એ વહુ બેટા, હા સાસુમાં. બેટા મેં જમવાની બધી તૈયારી કરી નાખી. તું ખાલી ઊભા ઊભા શાકનું વઘાર કરી નાખજે, રોટલી બનાવી નાખજે, સંભારો વઘારી નાખજે, છાશ બનાવી નાખજે, દાળ ભાત બનાવવાના છે ખાલી, અને પાપડ શેકી નાખજે. હે ને ખાલી એટલું કરી નાખજે. ઊભા ઊભા કરવાનું બધું. ભલે સાસુમાં, પણ પેલા શું થોડુંક માલિશ કરી લઉં. હમણાં હાથ પગ બહુ દુખે જ ને, અને તેડીને રમાડીને. વાંધો ને વહુ બેટા, માલિશ થઈ જાય ને તું તાર પછી કરી નાખજે. ખાઈ ઉતાવળ નથી આપણે જમવાની. અરે સાસુમાં, તમને ખબર છે મારા ભાભી ડિલિવરી પછી રસોઈ કરવા માટે ગયા ને, તો પહેલી વાર તો શાકમાં ઉંદર મારવાની દવા નાખી દીધી, અને ફ્રીજમાં છાશની જગ્યાએ ફિનાઇલ. બોલો પછી શું થયું? અરે ઈ તો સારું થયું, મારા મમ્મી જોઈ ગયા તો અમે બધાય બચી ગયા, બાકી તો આખું ખાનદાન. અને પછી અમે તો મારા ભાભીને પૂછ્યું કે ભાભી તમે આ શું કર્યું? હે તો મારા ભાભી તો કે લે મને તો કાંઈ યાદ નથી. ઈ કે ડિપ્રેશન જેવું હોય થઈ ગયું હોય છે. પણ મને તો લાગે આવું કઈ ડિપ્રેશન હોતું નહીં હોય. હે ને મમ્મીજી, બધા ખાલી ખોટા નાટક હશે. હો બેટા, ક્રીમ તે ભૂલથી માથામાં લગાવી દીધું. લે આલે ખબર નહીં, ડિલિવરી પછી તો મગજ ક્યાં હોય ને. વાંધો ને, હાલો ને રસોઈ કરી નાખું પેલા. અરે ના ના વહુ બેટા, રેવા દે ને, તું તાર રસોઈ તો હું કરી નાખીશ. એમાં શું હતું? આરામ કરતું તાર. અરે નાના સાસુમાં હમણાં બનાવી નાખીશ, વાંધો નહીં. તમારે ના ના વહુ બેટા, તું આરામ કર, હું બનાવું. આરામ કર. ભલે સાસુમાં. 哎呦我的妈！